તો આવતીકાલે નશાબંધી સુધારા વિધેયક બિલ 2024 ગૃહમાં રજૂ થશે અને હવે નશીલા પદાર્થની હેરાફેરીમાં જપ્ત થયેલા વાહનોનો ભંગાર નહીં થાય। એસપી કોર્ટની મંજૂરીથી વાહનોની હરાજી કરી શકાશે। એવામાં જૂનાગઢ ડીવાયએસપીએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે। જૂનાગઢ પોલીસે નશીલા પદાર્થની હેરાફેરીમાં 200 વાહનો પકડ્યા છે અને અત્યાર સુધીમાં કોર્ટના આખરી ચુકાદાની રાહ જોવી પડતી હતી। કોર્ટના નિર્ણય સુધીમાં વાહનો સડીને ભંગાર થઈ જતા હતા, પરંતુ હવેથી ભંગાર નહીં થાય, હરાજી થઈ શકશે। નશાબંધી સુધારા વિધેયક બિલ રજૂ થવાથી જો ફાયદાની વાત કરીએ તો જે રીતે પોલીસ સ્ટેશનમાં આ પ્રકારના દ્રશ્યો સર્જાતા હોય, વાહનો આ પ્રકારે જોવા મળતા હોય છે, ભંગારની હાલતમાં વાહનો જોવા મળતા હોય છે। કોર્ટની પરમિશન બાદ આ પ્રકારે જે નશીલા પદાર્થમાં આ વાહનો પકડાયા હોય તેની હરાજી કરવાની હોય છે। પરંતુ હવે આ બિલ રજૂ થયા બાદ મહત્વની બાબત એ રહેશે કે ડીવાયએસપી રેન્કના અધિકારી દ્વારા આ પ્રકારના વાહનોની હરાજી કરી શકાશે। તેમની પાસે સત્તા રહેશે, પરંતુ હા, તેઓએ કોર્ટની પરમિશન અચૂક હજુ લેવી પડશે। અને જો જુનાગઢની વાત કરીએ તો જુનાગઢ સિટી સહિત જુનાગઢ જિલ્લામાં 19 પોલીસ મથકો આવેલા છે અને લગભગ 200 થી વધુ 4 વ્હીલ આ પ્રકારના પોલીસ સ્ટેશનમાં હાલ જોવા મળતા હોય એવી વિગત જાણવા મળી રહી છે। પ્રતિક પંડ્યા, જુનાગઢ, એબીપી અસ્મિતા। જે આવતીકાલે પ્રોહિબિશન અમેન્ડમેન્ટ બિલ જે રજૂ થઈ રહ્યું છે તેમાં જે પ્રોવિઝન કરવામાં આવેલા છે કે જે પ્રોહિબિશનના કામે જે વ્હીકલ કબજે કરવામાં આવે છે તેની નામદાર કોર્ટની પરમિશન લઈ અને નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના જે અધિકારી છે તેની હરાજી કરી શકશે। તો અત્યાર સુધીની જે પ્રોસેસ હતી તેમાં આ જે ગુનાનો નિકાલ થાય ત્યારબાદ છે આ હરાજીની કાર્યવાહી, ઓક્શનની કાર્યવાહી કરવામાં આવતી હતી। પરંતુ હવે જે આ બિલ રજૂ થતાં જે પોલીસ સ્ટેશનમાં જે પ્રોહિબિશનના કે અન્ય કોઈ ટોક્સિકના જે વાહનો કબજે કરવામાં આવે છે અને લાંબો સમય સુધી પડ્યા રહે છે, તેના લીધે જગ્યાનો આ ઉપરાંત વાહન ખરાબ થઈ જવાથી હરાજીમાં જેની કિંમત ઉપજવી જોઈએ તે બંને બાજુથી જે ગેરફાયદો થતો હતો તે ધ્યાને લેતા હવે આ પ્રક્રિયા ઘણી સરળ બનશે અને નામદાર કોર્ટની પરમિશન લઈ અને તાત્કાલિક છે આ હરાજી થતાં આ જે પોલીસ સ્ટેશનમાં જે મોટા પ્રમાણમાં આ પ્રોહિબિશનના કામે જે વાહનો પડ્યા રહેતા તેની સંખ્યા નહીવત થશે।